Okay. Okay, विधि श्रीमंत बोला. Everybody please follow. Unmute. Everybody follow. नमो वितरागाय. नमो वितरागाय. नमो अरिहंताणम. नमो अरिहंताणम. नमो सिद्धाणम. नमो सिद्धाणम. नमो आयरियाणम. नमो आयरियाणम. नमो उवज्जायाणम. नमो वज्रायाणम. नमो लोए सौव साहुणम. नमो लोए सौव साहुणम. ऐसो पंचनमुक्कारो. ऐसो पंचनमुक्कारो. सौव पावकपणाशणो. सर्वपावनाशनो. मंगलाणं च सौवेसिं. मंगलाणं च सौवेसिं. पडवं हवै मंगलम्. हवाई मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. Sachidanand, welcome. Jai Sachidanand, Nimesh Anand ji. Chinal, cousin આવવાની છે કે નહીં? જીલ. હું એને મેસેજ કરું છું એકચ્યુઅલી મને નતું ખબર ઈ નથી આવી. Okay. I'll just message her. Okay. નિમેશ આનંદજી, યુથ સાથે હમણાં પહેલી કલમ ઉપર એક્સપેરિમેન્ટ ચાલે છે. લાસ્ટ ટાઈમ જીનલની કઝિન છે એનું ક્વેશ્ચન હતો પણ આ વખતે લેવાનો હતો પણ આવી નથી. ત્યાં સુધી કોઈને એનીબડી વોન્ટ ટુ કોઈને કેવું છે કઈ ક્વેશ્ચન છે? શ્રેયા? એક તો પહેલામાં પહેલું. હા બોલો. રજનીભાઈ. હા બોલો નિમેશાનજી. 9 કલમની પહેલી કલમ એની એટલી બધી ડેપ્થ છે અને એટલી બધી જાગૃતિ વાળી કલમ છે. દાદા ભગવાને એક સત્સંગમાં કહ્યું કે અમારી આ 9 કલમ એ કેવળ જ્ઞાનનો અર્ક છે અને એમાં પણ આ પહેલી કલમ દેહ સાથે સંપૂર્ણ અહિંસકપણું શરીર હોય, વાણી હોય, મન હોય અને બધો જ વ્યવહાર બાકી હોય તેમ છતાં સંપૂર્ણ અહિંસક અનુભવ, અહિંસક દશા વ્યવહારમાં જો ખુલ્લી થાય તો એ છે 9 કલમની પહેલી કલમ. આજે હું કોઈ પણનો અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભવવા પ્રત્યે ન અનુમોદાય. આ ત્રણેય
હું શક્તિ માંગુ અને એ ત્રણેયની ઓપોઝમાં એટલે વિરુદ્ધમાં ભૂલ થાય એ ઓળખાય બે રીતે. એક તો 9 કલમ બોલતી વખતે મારું હાર્ટ અને જોડે મારો નિશ્ચય. હાર્ટ એટલે હૃદય, કારણ કે વ્યવહાર આખો હાર્ટના આધારે ચાલે છે, હૃદયના આધારે ચાલે છે. અને હૃદય એટલે કે હાર્ટ સંપૂર્ણ પોતાના નિશ્ચયને આધારે ચાલે છે. વ્યવહારમાં નિશ્ચય હિંસક, તો હૃદય અને હૃદય સાથેની બધી ક્રિયા હિંસક. હવે હું કોઈનો પણ અહમ મારે દુભવવો નથી. એના મૂળમાં શું છે? તો કે મૂળમાં જ્યાં સુધી મને કંઈક અંશે કોઈ પણ રીતે મને મારા પોતાના અહંકાર પ્રત્યે પક્ષપાત છે, અથવા તો પોતાનો અહંકાર કોઈ પણ રીતે ક્યાંક પણ મને સોફ્ટ કોર્નર છે, વહાલો લાગે છે, ત્યાં સુધી કરવું, કરાવવું અને અનુમોદવું, આ ત્રણમાંથી એક કાર્ય ચૂકી જવાય. કારણ કે 9 કલમમાં પહેલી કલમ અહિંસા રૂપે આપી છે. તીર્થંકર ભગવાનનું હૃદય નિશ્ચયની સાથે વ્યવહાર સ્વરૂપ થયું. એમનો જેવો નિશ્ચય, એ નિશ્ચય પ્રમાણે આખો વ્યવહાર પરિણામ સ્વરૂપે, રિઝલ્ટ સ્વરૂપે દેખાયો. ત્યારે તીર્થંકર ભગવંતોને અને આ કાળમાં દાદા ભગવાનને વિતરાગ પુરુષ કયા. કારણ રાગથી મુક્ત થવું એટલે પોતાના અહંકારથી, અને પોતાના અહંકાર માટે જે બિલીફ લાવ્યો છે એ બિલીફથી મુક્ત થવું, ત્યારે જઈને વિતરાગ થવાય. કારણ કે દરેક જણ પોતાના અહંકાર જોડે અને પોતાના અહંકાર માટે સમજણ અને બિલીફ બહુ સ્ટ્રોંગ લાવ્યા છીએ. એટલે દાદા ભગવાને કહ્યું, અહંકારની અનુકૂળતા, અહંકાર માટેની અનુકૂળતા એ આખી દેહ માટે વપરાય, અને અહંકારની પ્રતિકૂળતા ને અહંકાર માટેની પ્રતિકૂળતા એ આખું આત્મા માટે વપરાય. આ પહેલી કલમ રજની દાદા મારો પોતાનો અનુભવ છે કે હું 40 વખત, બીજી વાર 40 વખત અને ત્રીજી વાર 108 વખત આ ફાઇલ નંબર 1 ને એટલે કે મન, વાણી, કાયા
એમાં મુખ્ય મન અને મન જોડે પોતાનું અંતસ્કરણ એને જ્યારે જ્યારે આ 9 કલમ આપું છું અને 9 કલમ માટે એને કહું છું કે સિન્સિયરલી બોલજે, ત્યારે સિન્સિયરલી બોલવામાં ક્યાંય ને ક્યાંય ડિફેક્ટ આવી જાય છે. 100% સિન્સિયર, 70% સિન્સિયર, 50% સિન્સિયર શોધવું પડે છે. કારણ કે જે બોલનારો છે એ ખરેખર હજી પૂરેપૂરો શુદ્ધાત્માના પક્ષવાળો થયો નથી. એટલે દાદા ભગવાને કહ્યું કે આ તો 9 કલમની પહેલી કલમ આખા દિવસમાં જેટલી વાર 9 કલમ બોલો છો એનાથી તો કેટલા ઘણા ટાઈમ પહેલી કલમનો ભંગ કરવામાં જાય છે. હું એકલો બેઠો છું ને મને અંદરથી કહે છે કે મને કંટાળો આવે છે, મને મજા નથી, મારો મૂડ નથી, મને ગમતું નથી. આ છેવટે કોના માટે બોલે છે? આ કોને જોઈને પોતે બોલે છે અને કોને સમર્પણ થઈને આ વાક્ય નીકળે છે? તો કે ઓનલી એન્ડ ઓનલી અહંકાર. કારણ કે અંદરની આખી મશીનરી અહંકાર પાસે આ રોલ અથવા એ રૂપ અહંકારને બનાવી દે છે. અને હું પોતે એટલો નબળો છું કે અહંકારને આવેલી ઇફેક્ટ એ હજી પણ ડિસ્ચાર્જમાં મને થાય છે અને અંદરથી એવું લાગે કે મારો સમય વેસ્ટ જાય છે. પણ જ્યારે અહંકાર ખુશ હોય, અહંકાર મસ્તીએ હોય, ત્યારે સમય વેસ્ટ જાય છે એ રાઈના દાણા જેટલું પણ અનુભવાતું નથી. કોઈ પણ જીવનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય. નમો સિદ્ધાણમ સિવાય દરેકને દેહ છે અને દેહ સાથે જીવે છે. મોક્ષે ગયા, સિદ્ધાણમ થયા, સિદ્ધ થયા, એ સિવાયના અનંતા જીવો, અને અનંતા જીવો પાસે દેહ છે જ. અજાણતા પણ હું જમવા બેઠો ને જમવાની વિધિ ના કરી તો હું જે ખાઉં છું એ તો શરીર છે, પણ એ શરીરમાં જીવ હોય તો જ એ વસ્તુ હું ખાઈ શકું. પણ મેં વિધિ કરવાનું ચૂકી ગયો, પગે લાગવાનું ચૂકી ગયો, વિનય કરવાનું ચૂકી ગયો. શું એ મારા અહંકારમાં હું મસ્ત બન્યો? એટલે ટૂંકી વાત, હું પોતે ખાનારો થઈ ગયો એટલે, અને ખાનારા થયા પછી મને બહુ ભાવ્યું એટલે એક પણ વિધિ અથવા તો જીવમાં પરમાત્મા છે એ ભાન ભૂલી ગયો. નાવા ગયો, પાણી
કેટલા બધા જીવો, લાખો જીવો ભેગા થાય ત્યારે એક પાણી સ્વરૂપે દેખાય. એ પાણી મને નાહવા મળ્યું, પીવા મળ્યું, હાથ પગ ધોવા મળ્યું, જમ્યા પછી હાથ ધોવા માટે મળ્યું. એ જીવનો શરીર કયું? તો કે પાણી. થાળીમાં આવેલા જીવનું શરીર કયું? તો કે લીલી શાકભાજી, ઘઉંનો લોટ, ચોખા, તુવેર દાળ, કઠોળ. અને ત્રીજું, જ્યારે જ્યારે હું બહાર બેસું છું ને ઠંડો પવન આવે છે, એ હવામાં પણ એ હવા એનો દેહ છે અને એની અંદર પરમાત્મા છે. આ વાત તો મેં ફક્ત એક ઇન્દ્રિયની કરી. આજે ઘરમાં મારા જેવો જ શરીર ધરાવતા, મનુષ્ય શરીર ધરાવનારા અને 5 ઇન્દ્રિયો વાળા, જેની જોડે મારે પૂર્વે ભવનો ઋણાનુબંધ છે. ઘડીકમાં આનંદ થાય છે, ઘડીકમાં બોલવાનું થાય છે અને ઘડીકમાં બોલવું જ નથી એવી ઈચ્છા થાય છે. ઘડીકમાં થાય છે કે વાતો કરીએ, ઘડીકમાં થાય છે કે એને સંભળાવી દઈએ અને થોડાક ટાઈમ પછી થાય છે કે એમની જોડે વધારે અથવા બોલવું જ નથી. આ દરેક વાત અંદર કોના પક્ષમાં થાય છે? અહંકારના પક્ષમાં કે શુદ્ધાત્માના પક્ષમાં? અહંકારના પક્ષમાં થાય છે તો એના ફાયદામાં કે એનું બહુ જ નુકસાન કરે એવા ડિસિઝન લેવાઈ જાય છે. આજે એક જણે મને કહ્યું કે તમારી આ ભૂલ છે અને તમે ભૂલ બહુ જ કરી. તમે આટલી બધી ભૂલ કરો? અને ત્યારે મેં કહ્યું કે મેં એક પણ ભૂલ કરી નથી. આ તમારે કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે, ગેરસમજ થાય છે અને તમે મને જે કે કરો છો આમાંની એક ભૂલનું પ્રૂફ તો બતાવો. આ જે રીતે હું બોલું છું અને મારી વાણીમાં જે પાવર અથવા તો વજન જે મુકાયું છે એ કોનું છે? અહંકાર માટે? અહંકારનું? મારો અહંકાર દુભાય નહીં એના માટે મારી પાસે એટલી બધી ટ્રીક છે, એટલી બધી મારી પાસે આવડત છે અને એટલા બધા જવાબ છે કે મારો અહંકાર જે મને અતિ વહાલો છે એને સાચવવા માટે, એને બચાવવા માટે, એનું ઉપરાણું લેવા માટે હું બધી જ ટ્રીક વાપરું છું. આંખોથી, કાનથી, જીભથી એવા ચેનચાળા કરીને છેલ્લે શા માટે વાપરું છું? મને મારો અહંકાર સાચવવાનો ઇન્ટરેસ્ટ એટલો બધો છે કે જેથી કરીને બીજાના અહંકારને ખોટા પાડી શકું, બીજાના અહંકારને રડાવી શકું અને બીજાના અહંકારને
ઊંચામાં ઊંચો ભોગવટો આપી શકું, આખો દિવસ આ એકના એક ધંધા, એકનો એક બિઝનેસ, ત્યારે આમાંથી એક પણ બિઝનેસ દાદા ભગવાને 10 વર્ષની ઉંમરથી લઈને છેક દાદા ભગવાન કહેવાયા ત્યાં સુધી એમણે એક આવો બિઝનેસ કર્યો નહોતો. ક્યારેય પોતાના અહંકારને સાચવવા માટે એમણે પોતાની શક્તિ, પોતાનું ચારિત્ર, પોતાની પુણ્ય વાપરી નહોતી. ઉપરથી જેટલો અહંકાર ઉઘાડો પડે એટલું સારું. અને જ્યારે દાદા ભગવાન થયા ત્યારે એમણે નાનપણથી છેક દાદા ભગવાન થયા ત્યાં સુધી એમણે પોતાના અહંકારની, પોતાની અંદર રહેલી કોઈ પણ પ્રકારની ભોળી નબળાઈની જ વાતો કરી, એક્ઝામ્પલ આપ્યા, જીવતા દ્રષ્ટાંત આપ્યા, પોતાના જ, નહીં કે બીજાના. કારણ કે દાદા ભગવાન કહેતા કે અમારે તો એક જ ધંધો કરવો છે જેમાં કોઈ પણ પ્રકારની હરીફાઈ, કોમ્પિટિશન, કમ્પેરિઝન હોય નહીં. અને અમારી જોડે આવા ધંધામાં જે કોમ્પિટિશન કરશે તે અમારા જેવો થઈ જશે. દાદાનું આખું જીવન ચરિત્ર જુઓ. દાદા ભગવાન બધે જ ઘસાયા, પોતાના બધા સુખ લોકોને આપી દીધા, પોતાની બધી મિલકત લોકોને આપી દીધી, પોતાની બધી આવડત લોકોને સુખ આપવામાં ખર્ચી. નહીં કે લોકોને છેતરવામાં અથવા લોકોને નીચા પાડવામાં. દાદા ભગવાનનો એક પણ ધંધો એવો નહોતો કે કોઈ પણ આંગળી એમની તરફ ઊંચી કરે. કેમ? તો કે 9 કલમની પહેલી કલમને એટલા બધા સિન્સિયર હતા સવારથી. અહંકાર ખુશ થાય અને એ અહંકાર ખુશ થવામાં હું મારી કમાણી ચૂકી જાઉં અથવા કમાણી કરવાનું ભૂલી જાઉં, એ મને નહીં પોસાય. સંસારની કમાણી તો હું ભરપટ લાવેલો છું કે મારા જેવો સુખ્યો તો કોઈ નથી. મારી સામે તો સયાજીરાવ ગાયકવાડ પણ કશું નથી કે એટલો બધો ટોપ ક્વોલિટીનો અને ટોપ ક્વોલિટીનો પોઝિટિવ અહંકાર, કોઈને ઉતારી પાડવા વાળો અહંકાર નહીં, કોઈની સામે મોટા દેખાવ એવો નહીં, પણ એ અહંકાર એવો આવેલો કે સયાજીરાવ ગાયકવાડ રાજા મહારાજા પાસે જે સુખ હોય એનાથી કંઈક ઘણું સુખ મારી પાસે છે, પણ એ મારે વાપરવું નથી, મારે તો બીજાને આપી દેવું છે. આપ્યા પછી એમને અબજસ મળે, આપ્યા પછી એમની કોઈ નિંદા ટીકા કરે, આપ્યા પછી એમને કોઈ ના પણ બોલાવે, અને આપ્યા પછી એની જોડે કોઈ ખરાબ પણ બોલવા આવે.
તેમ છતાં દાદા ભગવાને એક પણ વાતનું રિએક્શન આપવાની વાત તો બાજુએ રહી, એ જેટલું બધાએ આપ્યું તે બધું લઈ લીધું ને આ પોતાનો ધંધો બીજાને સુખ આપવાનો, પોતાનો અહંકાર બીજા માટે વાપરી જાણવાનો, એ ધંધામાં એમને ક્યારેય પણ મંદી ખોટ આવી નહીં. અને એવો ધંધો કરતા હતા કે જેમાં મંદી ને ખોટ ના આવે એટલે એમના સંસારના કામ અને એમના સંસારના હિસાબો એમને આપોઆપ ચૂકવાઈ જતા હતા. કેમ? અહંકાર જ લોકોને સુખ આપવામાં મૂકી દીધેલો, તો એ અહંકાર હિસાબ ચૂકવવામાં આડો આવે ક્યાંથી? એ અહંકારને એવું જ્ઞાન અપાઈ ગયું હતું કે તારો મોક્ષ આમાં રહેલો છે, તારું સુખ આમાં રહેલું છે. એ અહંકાર પાસે એવા કામ કરાવ્યા કે સામેથી કોઈ નેગેટિવ કે રિએક્શન આપી જાય ને તો એ અહંકાર કોઈનો અહમ દુભવવા માથું ઉચકતો જ નહીં. એવી સિન્સિયર અને એવી સૂક્ષ્મ સમજ 9 કલમની પહેલી કલમ એ અંબાલાલ મુળજીભાઈ પટેલ અને એ નામનો અહંકારને આ સૂક્ષ્મ સમજ એવી ફિટ કરી દીધેલી, એક પણ કલમ તોડવાની વાત તો નહીં, પણ પહેલી કલમ એવી બજવી, સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન. સ્યાદવાદ શબ્દ તીર્થંકર ભગવાન સિવાય કોઈના માટે વપરાય નહીં. કારણ કે 100% 100% સ્યાદવાદ તીર્થંકર ભગવાન સિવાય કોઈની પાસે હોય નહીં. વાણી, વર્તન અને મન જે દાદા ભગવાને આપણને આપણા હાથમાં, આપણા ખોબામાં તીર્થંકર ભગવાનની જાહો જલાલી શાના આધારે હતી? અંદરની, પોતાની અંદરની સમૃદ્ધિ, અંદરની સાહેબી, અંદરનું સુખ શાના આધારે હતું? એ આપણા ખોબામાં, આપણા 2 હથેળીમાં દાદાએ આપી દીધું કે આ 9 કલમની કોઈ પણ કલમ તૂટે તો તારા અહંકાર પાસે એનું પ્રાયશ્ચિત પ્રતિક્રમણ કરાવજે. તું ક્યાંય સિન્સિયર ના રહે તો કઈ વાંધો નહીં. અમે તો આ 9 કલમ સિવાય કોઈને સિન્સિયર નહોતા, અને 9 કલમને સિન્સિયર હતા એટલે આખી દુનિયા અને અમારી જોડે જે અમારા માતા, અમારા પિતા, અમારા મોટા ભાઈ, ભાભી અને અમારા ધર્મપત્ની બધા જોડે અમે સિન્સિયર એમનેમ જ હતા. અમને ક્યાંય પોલ મારવી, લૂપ હોલ શોધવા એ અમારા અહંકારને ઈચ્છા થતી નહોતી. કારણ કે એવું જ્ઞાન કૂટી કૂટીને અમે અહંકારને આપી દીધેલું આ 9 કલમનું. અને એમાંય આ 9 કલમની પહેલી કલમ જે 5 મહાવ્રતની પહેલું વ્રત અહિંસા, આ પહેલી કલમમાં તીર્થંકર ભગવાનની દશા આમાં બતાવી છે. અને દાદા ભગવાનનું ઉઘાડું આ કાળનું ચારિત્ર આ પહેલી કલમમાં છે.
કોઈ જીવનો અહમ ના દુભાય. નિમેષ, તું સુખ ક્યાં શોધે છે? ફક્ત આ એક વાક્યને તું સિન્સિયર રહીશ અને સિન્સિયર રહેતા 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 તને પોતાને જ ખબર પડશે કે તારો પોતાનો જ અહંકાર મોક્ષ સ્વરૂપ થઈ ગયો, એટલે કે પરમાત્મા કહેવાયો. અત્યારે આપણને બધાને તકલીફ છે પહેલી કલમ ભંગ થવાની. વઢીને મહી રહે વિતરાગ, જુઓ કલમોના ઠરડાઈ, જુઓ કલમોના ઠરડાઈ. સદાય પ્રેમ સ્વરૂપાત્મા, જુએ નહીં દોષ કોઈના. આ દાદા ભગવાન માટે નથી ખ્વાઈશ પૂજાવાની, નથી આ સ્થાપના પિંજર. અમે ક્યારેય પોતાના અંબાલાલને પૂજાવાનો રોગ ઉભા થવા દીધો નથી અને કોઈ પણ જગ્યાએ અંબાલાલની સ્થાપના થવા દીધી નથી. જો આ બે વસ્તુ જો અમે ચૂકીએ તો બીજાનો અહંકાર અમે ડૂબવી નાખીએ. કારણ કે અંબાલાલની સ્થાપના કરવામાં બીજાની સ્થાપનાને નીચી પાડવી પડે અને અંબાલાલને પૂજાવા મૂકવો એટલે બીજાને કંઈક ઉણપ એટલે કે ઓછા છે, પૂજાવાને લાયક નથી, એવો અંદર રોગ બીમારી ઊભી કરવી પડે. શું વાત છે દાદા ભગવાન, તમે કોણ મળ્યા અમને? આ વાત તો તીર્થંકર ભગવાને પણ એમના ગણધર ભગવંતોને નહોતી કરી, ત્યારે આ દાદા ભગવાને આ કાળમાં તો મોક્ષ ખુલ્લે આમ લૂંટાવ્યો. એ પણ 9 કલમ આપીને. 9 કલમમાં પહેલી કલમ એટલે 5 મહાવ્રતનું પહેલું મહાવ્રત, એ પણ આખું સમાઈ જાય અને તીર્થંકર ભગવાન અને દાદા ભગવાનની અંદરની અનુભવ કેવળ જ્ઞાન દશા. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય. આ કોને કહીએ છીએ? આ કોના માટે બોલીએ છીએ? તો કે જે વાંકો છે, જેની પાસે જ્ઞાન વાંકું છે, જેની પાસે દર્શન વાંકું છે, જે બધી વાતે લુચ્ચો લબાડ અને કોઈને પણ ધોકો દગો આપી શકે છે, એના માટે આ 9 કલમની પહેલી કલમ બોલાવ 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 કરું છું કે ક્યારેક તો કાણું પડશે. કારણ કે એવું ઠાંસી ઠાંસી લાવ્યો છે કે કોને છેતરવા અને કોને છેતરીને મજા કરવી. કે સાલો જો અક્કલ વગરનો છેતરાઈ ગયો, જો મારામાં કેવી અક્કલ, મેં કામે કાઢી લીધું અને કમાઈ પણ લીધું અને મારું હું મજા જલસામાં છું. આવું જ્ઞાન લાવેલાને એવી ટ્રીક, એવી વાતો અને એવી દ્રષ્ટિ એટલે કે દર્શન. આખું દર્શન શામાં કામ કરે છે? તો કે પોતાના અહંકારને પોષવામાં. સવારથી તમે ઉઠશો ત્યારે પોતાના અહંકારને ફાવે તેમ જ રહેવું ગમશે. ક્યારે મારો પોતાનો અહંકાર મેં વેવડાવ્યો નથી. સવારે ઉઠ્યો ત્યારે મેં કીધું, ચાલ નિમેષ, આજે જોઈએ તો ખરા કયો સંજોગ તારા પક્ષમાં આવે છે ને કયો સંજોગ તારા પક્ષમાં નથી અને તારે કરવું પડે છે. કારણ કે
સંજોગો સાથે એડજસ્ટ થવું એટલે અહંકારને ફ્લેક્સિબલ બનાવવો. કોઈ પણ સંજોગોમાં ખૂબ અંદરથી ખેંચાખેંચી થાય, મારી તારી થાય, સાચા ખોટાની વાત અંદરથી જબરજસ્ત પકડી રાખે અને ખૂબ ખેંચે, તેમ છતાંય ખેંચવામાં ના જાય ને પોતાની જાતને ટેન્સાઇલ બનાવી દે. કોઈ પણ સંજોગોમાં ફ્લેક્સિબલ રાખવો. કયો ફ્લેક્સિબલ? તો કે શુદ્ધાત્માના પક્ષમાં, એટલે કે પોતાનું ડાપણ ઉમેર્યા વગર બીજાના ડાપણે ચાલવું, એને ફ્લેક્સિબલ કીધો. ગમે તેટલું ખેંચાય સાચા ખોટામાં, બરોબર છે બરોબર નહીં, મારું તારું બોલીને અંદરથી જબરજસ્ત ખેંચે તો પણ સંજોગ પતે એટલે જેવો છે તેવો થઈ જાય, એટલે કે ટેન્સાઇલ. અને ગમે તેવું સંજોગોનું પ્રેશર આવે, એમ જ થાય કે અત્યારે ને અત્યારે જીવ નીકળી જશે, અથવા તો અહંકાર અંદરથી કે હું મારી નાખું એને, હું એને નહીં મારું, હું મારી જાતને મારી નાખું, હું પોતે મરી જાઉં, હું પોતે સુસાઇડ કરી લઉં, અથવા બીજાને મર્ડર કરું. આવા સંજોગોના જબરજસ્ત પ્રેશર આવે અને સામેવાળાને એવું બતાવે કે ભયંકર ભીષ્મા છે, તેમ છતાં એ પોતાના અહંકારના પક્ષમાં ના જાય ને શું નક્કી કરી દે કે ભલે અહંકારનું જે થવું હોય થાય, પણ મારે આ અહંકારથી કોઈની જોડે વેર વાળવું નથી અને કોઈની જોડે બદલો લેવો નથી. એવો મારે કોમ્પ્રેશેબલ થવું છે. આ દાદા ભગવાનના 3 શબ્દો છે અને આ 3 શબ્દો વ્યવહારમાં વપરાયા છે. અને દાદા કહેતા કે આ ગુણ અહંકારમાં હોવા જોઈએ, આપણી પ્રકૃતિમાં હોવા જોઈએ, કારણ કે પ્રકૃતિ આખી અહંકાર રૂપી ઘોડા પર જ ચાલે છે. આ જ્યારે 9 કલમની પહેલી કલમ અને બાકીની 8 કલમ એ અહંકારના રૂપ બતાવ્યા છે, અહંકારના પ્રકાર બતાવ્યા છે કે ક્યાં ક્યાં કેવો કેવો વાંકો થાય. સવારથી ઉઠે ત્યારથી જ વાંકો, અને સવારથી ઉઠે ત્યારથી જ પોતાને કેવી રીતે સુખ આવે ને પોતે કયા સંજોગમાં પોતાના અહંકારને ઊંચો કરે, વાંકો કરે, આડો કરે અને અવળું બોલે, એમાં ને એમાં રચ્યો પચ્યો હોય છે. સવારથી શોધે મને સુખ આવે એવું શું છે. ખાવાથી માંડીને, નાવાથી માંડીને, કપડાથી માંડીને પોતાના કાર્યમાં ક્યારેય ઘરના જોડે હસીને વાત કરી શકતો નથી. ઘરનાની થયેલી ભૂલ અથવા તો ઘરનાએ કરેલું મારી જોડેનો વ્યવહાર એ ભૂલવા તૈયાર નથી આપણો અહંકાર. અને પોતાથી થયેલી ભૂલ તરત ભૂલી જવા તૈયાર છે કે એ તો બને. આ અહંકાર પાસે 9 કલમની પહેલી કલમ બોલાવીને અહંકારને 100% શુદ્ધાત્મા તરફ અને શુદ્ધાત્મા માટે એનું મુખ અંતર્મુખી થાય. અંતર્મુખી થયા પછી પરમાત્મા થવા માટે આ અહંકારની ક્રિયા રહે. એમાં દાદા ભગવાને પહેલું કલમ, એમાં આ 9 કલમે તો ગજબની
આજે અમે મસ્જિદમાં જઈને બોલીએ છીએ તો પણ કોઈ ઓબ્જેક્શન લેતું નથી. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી, શરીરધારી, નામધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી, નામધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદ વાદ વાણી, સ્યાદ વાદ વર્તન અને સ્યાદ વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. આજે દાદા ભગવાને જે નવકલમ આપી છે એમાં તો સંસારના બધા દુઃખોનો અંત આવી જાય છે. કારણ કે અહંકારથી જીવવું અને અહંકારથી મરી જવું, તો અહંકારનો મોક્ષ કેમ ના કરવું? અહંકારને જ્ઞાન તરફ વાળવું, અહંકારને શુદ્ધાત્મા તરફ વાળવો શું ના બની શકે? પહેલી કલમ આપણા અહંકારને આ કળિયુગમાં 100% પ્યોર અને ટ્રાન્સપરન્ટ બનવામાં, અને એ પણ પોતાના ઘરમાં પોતાની નજીકની વ્યક્તિઓ સાથે 100% સીધો રહેવું. એટલે શું? કે અહંકાર સીધો તો તમે સીધા, અહંકાર લુચ્ચો તો તમે લુચ્ચા, અહંકાર કપટી તો તમે કપટી, અહંકાર મોહી તો તમે મોહી. આખી ભ્રાંતિ ભ્રાંતિ ભ્રાંતિ. જેવો અહંકાર એ હું પોતે છું. હવે આ અહંકાર પાસે આ દાદાની 9 કલમની પહેલી કલમ બોલાવીને એ જે જ્ઞાન લાવ્યો છે, કપટનું, મોહનું, લુચ્ચાઈનું, હું કઈ છું અને હું જાણું છું, એ રસને ફિક્કો બનાવવો અને ફક્ત અહંકાર સ્વરૂપે રહેવો. કારણ કે અહંકાર સ્વરૂપે રહેવું એટલે વ્યવહારમાં પરમાત્મા કહેવાય. કારણ કે એ મહી રહેલા દાદા ભગવાન એટલે કે મહી રહેલા દરઅસલ આત્માનો વિકલ્પ છે, પડછાયો છે, અને અંદર રહેલા દરઅસલ આત્માનું આ પ્રતિબિંબ છે. એનું ચોખ્ખું થવું એટલે આત્મા સ્પષ્ટ ચોખ્ખો અનુભવમાં આવવું. જય સચ્ચિદાનંદ સાહેબ. ભૂલચૂક માફ કરજો, પ્રશ્ન વગર મારાથી બોલાઈ ગયું, અને કંઈ પણ ક્ષતિ હોય તો ક્ષમા કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશાનજી, તમે તો અમારા પ્રશ્નો નો જવાબ આપી દીધો, એટલે તો તમે આજે બહુ સરસ ઉઘાડ આપ્યો. તો આપણે થોડો ટાઈમ છે તો એના ક્વેશ્ચન લઈ. આપણે જીલ, મારે બહુ ક્વેશ્ચન છે પણ હમણાં આપણે જીલ ના લઈએ. આપણે જીલ. હા બોલો. હા, તો મેં લાસ્ટ ટાઈમ કીધું હતું કે મારે એવું થાય છે કે જે મારા એકદમ ક્લોઝ લોકો હોય છે, ફેમિલી ને એવી રીતે, એ લોકોનું આઈ ઇઝીલી hurt their ego who are really close to me, but with friends
it's not that much. Like I know, like if I know they might get away with me saying something, then I kind of hold myself. But with family, I know they are not going anywhere, so then it comes out. Like I'm not able to control that. And another thing was while working in my office, like Mari Sathe who are in the same role, they have come from, like, one was a bartender, another was a teacher. And I feel if I did masters and all that, I'm still in the same role. So I know ki I shouldn't be thinking like that, but ક્યારેક તો બી એવા વિચાર આવે છે. કરેક્ટ. તમારું નામ શું? જીલ. જીલ, હા. નિમિષા આપણે જ્ઞાન નથી લીધું, પણ જીનલની કઝિન છે એટલે બહુ ઇન્ટરેસ્ટ આવ્યો છે. જી, પહેલામાં પહેલું દાદા ભગવાનની વાત. દાદા ભગવાને ચાઇલ્ડહુડ થી એમણે નક્કી કરેલું. દાદા ભગવાનનું નામ સંસારી નામ અંબાલાલ મૂળજીભાઈ પટેલ. મનુષ્ય જન્મ મળ્યો ને મનુષ્ય શરીર મળ્યા પછી એમણે નક્કી કરેલું કે આ મારે મનુષ્ય જન્મ મારે વેસ્ટ નથી કરવો, છેક એન્ડ સુધી હું સુખ શોધ્યા કરું. 10 વર્ષે સુખ શોધવું તો બરોબર છે, 20 વર્ષે શોધવું તો બરોબર છે, પણ અત્યારે તો 65 years 75 years તેમ છતાં દુખી 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 હોય છે, સુખ શોધ્યા જ કરે છે. 75 years પૂરા થઈ ગયા તો પણ હજી સુખ શોધો છો, તો તમે આ 74 years તમે યુઝ ક્યાં કર્યા? આ દાદા ભગવાનની એક લેંગ્વેજ હતી આ. અને દાદા ભગવાને નક્કી કરેલું નાનપણથી કે મને મનુષ્ય શરીર મળ્યું છે ને મનુષ્ય જન્મ મળ્યો છે, મારે વેસ્ટ જવા દેવો નથી. મારે લોકોથી આખું ઓપોઝિટ કામ કરવું છે. લોકો જે કરે છે એ પ્રમાણે મારે નથી કરવું. તેમણે શું કહ્યું કે મને જે આ અંબાલાલ નામનું મન, અંબાલાલ નામની વાણી અને અંબાલાલ નામનું આ શરીર મળ્યું છે, એ ફક્ત ઓનલી એન્ડ ઓનલી લોકોને સુખ આપવા માટે મારે વાપરી નાખવું છે. જ્યારથી એમણે આવું નક્કી કર્યું ને ત્યારથી જ એમને સુખ આવવા માંડ્યું. પછી એમને અંદર ક્વેશ્ચન આવ્યો કે તારે બધાને સુખ આપવું છે પણ કોઈ તને દુઃખ આપી જશે તો કે નો કન્ડિશન. ગમે તેવું ગમે તે દુઃખ આપી જાય તેમ છતાં હું એને સુખ જ આપીશ. એટલે દાદા ભગવાને અંબાલાલ નામની શરીરનું નામ રાખેલું ધ શોપ ઓફ હેપીનેસ, એટલે કે સુખની દુકાન. શોપ ઓફ હેપીનેસ એ કે આ નેમ અને આ ટાઇટલ બદલાશે નહીં. મને જે ભેગો થયો એ મને ગમે તેટલું દુઃખ આપે, હું મારી બધી વાત કરીશ, હું મારા બધા સજેશન આપીશ, મારો ઓપિનિયન આપીશ, પણ છેલ્લે તો હું દૂધમાં સાકર ભળે અથવા તો હું કોઈ પણ પ્રકારનું ઓબ્જેક્શન લીધા વગર યસ કહીને ત્યાંથી નીકળી જઈશ, જેથી કરીને સામેવાળાને દુઃખ ના પડે. આ દાદા ભગવાને નક્કી કરેલું.
વેરી સ્ટ્રોંગલી એમણે નક્કી કરી નાખેલું કે હવે મારી એજ 10 વર્ષની થઈ ગઈ, એટ ધ એજ ઓફ 10 years, કે મારે લોકોની નકલ કરીને જીવવું નથી. લોકો આવું ખાય તો મારે આવું ખાવું છે, લોકો આવા કપડાં પહેરે તો મારે આવા કપડાં પહેરવા છે, લોકો આવી રીતે 2 times નાય તો મારે પણ 2 time નાવું છે, લોકો આવું બોલે તો મારે પણ આવું બોલવું છે. દાદાની એક પણ વાતમાં આ દુનિયાની નકલ નહોતી. રજની દાદા એ સાંભળે છે ને? હા હા, જીનલ સાંભળે છે ને? જી હા હા, સંભળાય છે ને? હા હા સંભળાય છે. દાદાની એક પણ વાત એવી નહોતી, એક પણ એમનું બહારથી આઉટલુક, બોલવાનું, જોવાનું, સાંભળવાનું, કપડાં પહેરવાનું, કોઈની નકલથી જીવ્યા નહોતા. અત્યારે આપણી અંદર મોટામાં મોટી નકલ કઈ આવી ગઈ છે કે બધાને માન મળે છે, બધાને રિસ્પેક્ટ મળે છે, તો મને પણ કેમ ના મળે? બધા પોતાને સમજે છે કે આઈ એમ સમથિંગ એન્ડ આઈ નો એવરીથિંગ. એ સેમ નકલ આપણી અંદર આવી ગઈ. આઈ એમ સમથિંગ એન્ડ આઈ નો એવરીથિંગ. ત્યારે દાદા ભગવાને આ દુનિયાની નકલને લોક કરી દીધું કે હું કંઈ જ જાણતો નથી. I know nothing. તો દાદા ભગવાને પૂછ્યું, દાદા તમે શું જાણો છો? તો કે હું દુનિયાથી આખી અલગ સ્ટાઇલથી જીવવા માંગુ છું. તો કે કેમ દાદા, આખી દુનિયા સરસ આવું જીવે છે તો તમારે અલગ સ્ટાઇલ કાઢવાની ક્યાં જરૂર છે? તો કે આખી દુનિયા જીવે છે પણ આખી દુનિયા દુખી છે. આખી દુનિયા જીવે છે પણ આખી દુનિયા ટેન્શનમાં, વરીઝમાં, કોન્ફ્લિક્ટમાં, કોરલ, આમાં ને આમાં આખી હ્યુમન લાઈફ વેસ્ટ કરે છે. તો કે મારે એ લોકોની કોપી કરવી નથી. નથી મારે દુખી થવું, નથી મારે ટેન્શન લેવું, નથી મારે વરીઝ, નથી મારે કોન્ફ્લિક્ટ જોઈતા, કે નથી મારે કોઈને નીચા પાડવા. કારણ કે મારે દુનિયાની કોપી કરવી નથી, મારે તો એવી કોપી કરવી છે કે જે કોપી કર્યા પછી ક્યારેય મારે દુખી થવું ના પડે. ક્યારેય મારે હ્યુમન લાઈફમાં પાછું ફરીથી આ રિપીટ કરવું ના પડે. એટલે દાદા ભગવાને નક્કી કરી દીધેલું કે ગમે તેટલું મને કોઈ ઉતારી પાડે અથવા ગમે તેટલું કોઈ મને ચીટિંગ કરીને કામ કાઢી જાય તો પણ મારે સીધા રહેવું છે. સીધા એટલે પોતાના ઈગોને સીધો રાખવો છે. મને ખબર પડી કે પેલાએ મારી જોડે ચીટ કર્યું છે, પેલાએ મારી જોડે જૂઠું બોલ્યા છે, પેલા મારી પાછળ મારું ખરાબ બોલે છે. તેમ છતાં દાદા ભગવાને નો રિએક્શન, નો રિવેન્જ, અને શું કહ્યું? મારા નસીબમાં હશે તે મને મળશે, પણ મારે નસીબથી ઉપર જવું નથી. એટલે શું? તો કે મારે સામે ચાલીને સામાવાળા જોડે વાંકા, નેગેટિવ અથવા તો રિવેન્જ લેવો નથી. કારણ કે રિવેન્જ લઈને ખાલી ઈગોને સેટિસ્ફેક્શન થશે કે મેં રિવેન્જ લીધો અને હું કંઈક છું. ત્યારે દાદા ભગવાન કહેતા કે એક હાથી જતો હોય અને એની પાછળ કૂતરો બહુ ભસે,
કૂતરું કૂતરું સંભળાય છે? હા. કૂતરું એટલે ડોગ. એક હાથી જાય છે અને કૂતરું ભસે છે અને હાથી કોઈ રિએક્શન આપતું નથી. હાથી એની એ જ સ્ટાઇલથી જયા જ કરે છે. કૂતરાનું ભસવાનું એને કઈ પણ રીતે ડિસ્ટર્બ નથી કરતું. તો કૂતરાને ભસવાનું બંધ કરાવવું પડે કે એની મેળે જ ભસતો બંધ થઈ જાય? એની મેળે ભસતો બંધ થઈ જાય. ગુજરાતી સમજાય? હા. આપણે બધે ટ્રાય કરીએ છીએ કે સામેવાળો આમ કરે, સામેવાળા આમ કરે, પેલા લોકો મારી જોડે આમ બિહેવ કરે, મારી જોડે આવી રીતે રહે. શું કામ? ત્યારે દાદા કે છે રાત્રે તમે સૂઈ ગયા હોય અને કોઈ તમે સૂઈ ગયા છો ને કોઈ તમારા નામથી એમ કે તારામાં અક્કલ નથી, તું અક્કલ વગરની છે, આવું બધું બોલી જાય અને તમે સૂતા છો. સવારે જાગો ત્યારે રાત્રે જે બોલી ગયો અને તમે જે ઊંઘમાં હતા ને તમે સાંભળ્યું નહીં, તો સવારે ઉઠો તો તમે કઈ રિએક્શન આપો? ના. કેમ? ખબર જ નથી. ખબર જ નથી ને ઊંઘમાં. કારણ કે મને ખબર જ નથી કે એને શું બોલ્યા. તો દાદા ભગવાન કે છે દિવસમાં દિવસ થાય ત્યારે આપણા ઈગોને સુડાવી દેવાનો. એટલે દાદા ભગવાનનું સેન્ટેન્સ છે કે દિવસે ઊંઘતા રહેવું અને રાત્રે બધા ઊંઘી જાય ત્યારે આપણા અહંકાર પાસે કામ લઈ લેવું. કામ એટલે કે જાગતા કરવું કે જો આજે તો તારે બધી ઇન્કમ અને બહુ સરસ ગયું, તે કોઈ રિએક્શન ના આપ્યા એટલે તને હાર્ટીલી કોંગ્રેચ્યુલેશન કે તે બહુ જ સુપર દાદા ભગવાનની કૃપા ઉતરે એવા કામ કર્યા, માતાજીની કૃપા ઉતરે એવા કામ કર્યા, કુળદેવીની કૃપા ઉતરે એવા કામ કર્યા અને વિતરાગ શાસન દેવ દેવીઓ આપણી ઉપર ખૂબ બ્લેસિંગ્સ આપે એવા કામ કર્યા. એવું તારે તારા અહંકારને જગાડીને થોડી વાર વાત કરી અને પાછું શરીરને સુડાવી દેવાનું. રાત્રે શરીર સૂઈ જાય અને દિવસે અહંકાર સૂઈ જાય. એટલે શું? તો કે હવે દિવસ થયો છે એટલે આ અહંકારે બીજાને દુઃખ આપવા માટે નહીં, બધાને સુખ આપવા માટે વાપરવાનું છે. એટલે અહંકાર પાસે કયું જ્ઞાન છે? તો કે સામેવાળા જેવું કરે ને એવું જ આપણે કરવાનું. ત્યારે દાદા ભગવાન પાસે કયું જ્ઞાન હતું? તો કે સામેવાળો ગમે તેવું આપણને આપી જાય, આપણે પોકેટ મોટું રાખવાનું, એ પોકેટમાં મૂકતા જવાનું અને બીજા પોકેટમાંથી હેપીનેસ વાળા પડીકા કાઢી કાઢીને આપતા જવાનું. આ ખિસ્સામાં કહેવાનું જે મૂકો એ મૂકો, આ મારું ખિસ્સું બહુ જ ઊંડું છે, તમારે જે બોલવું એ બોલીને આમાં મૂકી દો અને આ ખિસ્સામાંથી હું તમને જે આપીશ એ તમે સુખી થશો. રાઈટ? આવું તમે નક્કી કરો અને પછી જો કઈ ભૂલ થાય અને તમે દાદા ભગવાન પાસે ક્ષમા માંગી લો તો દાદા ભગવાન કહે છે તમે ભૂલ કરી નથી. ભૂલ થઈ જાય વખતે, મિસ્ટેક થઈ જાય, કોઈને દુઃખ અપાઈ જાય, કોઈના ઈગોને હર્ટ પણ થઈ જાય, પણ હર્ટ થઈ ગયા પછી તમે જ્યારે એકલા બેઠા રાત્રે અથવા ગમે ત્યારે અને તમે તમારા અહંકાર પાસે એ હર્ટ થઈ ગયાની માફી મનોમન પોતાની જ અંદર હાર્ટીલી માફી મંગાવીને તમે પ્રતિક્રમણ એટલે કે પ્રાયશ્ચિત કર્યું તો દાદા ભગવાન કહે છે તમારી થયેલી ભૂલ ક્લીન થઈ ગઈ. ઓકે? બરાબર? હા. બહુ સરસ. નિમેશાનજી, ટાઈમ થઈ ગયો છે તો ત્રિમંત્ર બોલાવો. જીલ પ્લીઝ ફોલો.
હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોય સવ સાપુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચ નમોકારો એસો પંચ નમુકારો સવ પાવપણાસણો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્યેસિમ મંગલાણમ ચ સવ્યેસૈ પદ્મમ ભવૈ મંગલમ. પદ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.